નમસ્કાર ખેડૂત મિત્રો, બજરંગ એગ્રો સેન્ટર કેરાળા પાટિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આજે આપણે આવ્યા છીએ સરકડિયા ગામની અંદર જયદેવભાઈ સિસોદિયાની વાડીએ। તેના ખેતરની અંદર તરબૂચનું વાવેતર કરેલું છે। આજથી 8 દિવસ પહેલા જયદેવભાઈનો અમને કોલ આવેલો કે તરબૂચની અંદર ઘણા બધા છોડ એમનેમ દબાતા જતા હતા અને જે છોડ ગ્રોથ કરતા હતા એ ગ્રોથ કરતા હતા અને નહોતા કરતા એ નહોતા કરતા। એટલે તેમનો કોલ આવ્યા એટલે અમે આવ્યા એમની વાડીએ આવીને અમે જોયું કે આની અંદર શું પ્રોબ્લેમ છે। તો ખરેખર મિત્રો આની અંદર અમુક છોડની અંદર નેમેટોડ્સ જોવા મળ્યો અમને। એટલે અમે જયદેવભાઈને કીધું કે નેમેટોડ્સની આની અંદર સારવાર કરવી જોશે। તો પહેલાં તો મિત્રો તમને એ કહી દઉં કે નેમેટોડ્સ વસ્તુ અત્યારે ગંભીર પ્રશ્ન છે। આ વર્ષે જમીનની અંદર ભેજ હોવાને હિસાબે ભેજ હતો અને વાવેતર થયા છે જનરલી તમામ ખેડૂત મિત્રોને। તો ભેજની અંદર વાવેતર થવાના હિસાબે આ વર્ષે નેમેટોડ્સના જનરલી બધાને પ્રશ્ન છે। તો મિત્રો નેમેટોડ્સને કંટ્રોલ કઈ રીતના કરવો, તો નેમેટોડ્સ એક ગંભીર સમસ્યા છે। શરૂઆતના સ્ટેજની અંદર જો નેમેટોડ્સની શરૂઆત હોય અને તમને ખ્યાલ આવી જાય કે તમારા ખેતરની અંદર નેમેટોડ છે, તો મિત્રો મારી દ્રષ્ટિએ બેસ્ટ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે। શરૂઆતના સ્ટેજની અંદર તમે બેક્ટેરિયલ પ્રોડક્ટનો યોગ્ય સમયે ઉપયોગ કરો તો 100% નેમેટોડ્સની અંદર રિઝલ્ટ મળે છે। બાકી જો નેમેટોડ્સની સંખ્યા જમીનની અંદર વધી જાય અને ધ્યાન ના દઈએ તો બાયર કંપનીની વેલમ પ્રાઇમ જેવી દવાનું પણ સ્પ્રે કરવાથી કે એનું ડ્રિન્ચિંગ કરવાથી બટાકા જેવા પાકની અંદર પણ રિઝલ્ટ નથી મળતા, તો તરબૂચની અંદર તો ના જ મળે, આપણે સમજી શકીએ। તો થોડાક દિવસ પહેલાં જ 7 થી 8 દિવસ પહેલાં જ જયદેવભાઈની વાડીની અંદર અમે વેટોનેમા કરીને બેક્ટેરિયલ પ્રોડક્ટ છે, સંપૂર્ણ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે, આનું ડ્રિન્ચિંગ કરાવેલું હતું તરબૂચના પાકની અંદર। તો જયદેવભાઈને જ આપણે પૂછીએ કે આનું કેવું રિઝલ્ટ મળ્યું છે। મારું નામ સિસોદિયા જયદેવ, મારું ગામ સરકડિયા। મેં મારા આમ તો જોઉં તો બીજું વર્ષ છે તરબૂચનું વાવેતર કરેલું છે। ગયા વખતે મને આવો કોઈ પ્રશ્ન જનરલી જોવા નહોતો મળ્યો કે આવો કોઈ રોગ જોવા નહોતો મળ્યો। આ સ્ટાર્ટિંગ સ્ટેજમાં આ વખતે એવું થયું કે વરસાદ થોડોક લેટ થવાથી જમીનમાં જે ભેજનું પ્રમાણ હતું એ થોડુંક વધારે હતું અને તરબૂચનું વાવેતર બધા ખેડૂતને એવું લાગતું કે લેટ થાય છે, હવે એના માટે વાવેતર થોડુંક વહેલું કરેલું। એના હિસાબે આ જે સાહેબે કીધું એ રીતે નેમેટોડ નામનો બેક્ટેરિયા ભાઈ રોગ હતો, એ રોગ જોવા મળ્યો હતો। બટ શરૂઆતના સ્ટેજમાં અમને લોકોને તો એવી કોઈ ખાતરી ખબર નહોતી। લાગ્યું શરૂઆતમાં અમે જો આપણે ખેડૂત છીએ તો સવારે એકાદી ચક્કર મારતા હોય, રાઉન્ડ મારતા હોય ખેતરની, તો આપણે જોવા નીકળીએ તો જોવામાં એવું થતું કે ઉપરના જે નીચેના પાન હોય, શરૂઆતના પાન જે છોડના, એ બળી જતા હતા અને અમુક એવા છોડ હતા જે ઊભા સુકાઈ જતા હતા। બરોબર, બટ એ સુકારાનો રોગ નહોતો, બરાબર। પછી અમે બજરંગ એગ્રો સેન્ટર અમારા કેરાળા પાટિયા જયરાજભાઈ અને ભરતભાઈ એની મુલાકાત લીધી અને એને ફોન કર્યો કે ભાઈ સાહેબ તમે ફિલ્ડની વિઝિટ કરો, આ રોગ શું છે એ જોઈ જાવ। તો એ લોકો આવીને જોયું અને પૂરતું નિદાન કરીને એને એવું કીધું કે એમાં નેમેટોડનો અટેક હોય એવું લાગે છે એમ। પછી એને આ વેટોનેમા નામના બેક્ટેરિયા આપ્યા હતા। 7-8 દિવસ પહેલા એની ટ્રીટમેન્ટ થઈ, અમે ડ્રેન્ચિંગ દ્વારા એ બેક્ટેરિયા આપેલા છે। બેક્ટેરિયા આપ્યા પછી તરબૂચનો જે પાક હતો એ જે પહેલા લાઇટમાં નહોતો એના કરતાં વધારે સારો લાઇટમાં આવી ગયો છે અને 7-8 દિવસ ત્યાં તમે જોઈ શકો છો અત્યારે આપણા ફિલ્ડમાં એક પણ છોડ તમને નેમેટોડનો અસરગ્રસ્ત છોડ નહીં જોવા મળે। એટલે રિઝલ્ટ બહુ સારું છે બેક્ટેરિયાનું। જયદેવભાઈ, તમે આનો ઉપયોગ કઈ રીતના કરેલો? ઉપયોગમાં તો સાહેબ એમાં એવું હતું કે અમે ડ્રેન્ચિંગથી જ બેટરીવાળા પંપે 75 ml કરીને ડ્રેન્ચિંગ કર્યું હતું એક છોડ। એટલે તમારે હજી આની અંદર પાણી દેવાનો ટાઈમ નહીં થયો એટલા માટે? હા, એટલા માટે ડ્રેન્ચિંગ કર્યું હતું, કારણ કે પાણી આપીએ તો સાહેબ પાણીનું વધી જાય અને પાકને નુકસાન થાય। એટલા માટે અમને જયરાજભાઈ અને તમે જ કીધું હતું કે ડ્રેન્ચિંગ કરી આપજો, એટલે અમે ડ્રેન્ચિંગ ત્યાંની ટ્રીટમેન્ટ કરી હતી। રિઝલ્ટ બહુ સારું હતું એનું અને અત્યારે જે પહેલા કરતા પાક છે એ લાઇટમાં આવી ગયો છે। તો મિત્રો, તમારા ખેતરની અંદર પણ કોઈ પણ પ્રકારનો પાક હોય, એ પાકની અંદર તમને એવું લાગે કે આની અંદર નેમાટોડ છે, તો શરૂઆતના સ્ટેજની અંદર હોય ત્યારે જ બેક્ટેરિયલ પ્રોડક્ટનો યોગ્ય માવજત કરવી ખૂબ અનિવાર્ય છે। તો શું લાગે જયદેવભાઈ તમને બજરંગ એગ્રો સેન્ટરની ટ્રીટમેન્ટ થી? ના, ટ્રીટમેન્ટ એ બેસ્ટ છે અને ત્યાં જે લોકો છે એ લોકો સલાહ સૂચન એ ખેડૂતોને જે યોગ્ય હોય છે એ જ આપે છે। કોઈ ખોટા કે લોભામણા સલાહ સૂચન નથી આપતા એમ કે આ નાખવાથી આ વસ્તુ થઈ જશે, પ્રોપર રિઝલ્ટ મળે છે। એટલે શું કહેવાય કે એ લોકોની જે તમારો જે રોગ છે એને તમારે કાયદેસર પ્રિવેન્ટેશન કરવું હોય તો આ લોકોની સલાહ બેસ્ટ રહેશે। અને મારું માનવું એવું છે કે આ એરિયાના જે કોઈ પણ ખેડૂતો છે એને આ કોઈ પણ જાતના રોગ કે એવું કંઈ દેખાય તો તમે જરૂર ને જરૂર બજરંગ એગ્રો સેન્ટર છે આપણા જયરાજભાઈ અને ભરતભાઈની મુલાકાત લેવી જોઈએ। તો મિત્રો, તમારે પણ તરબૂચ, ટેટી કે લસણ, ડુંગળી કોઈ પણ પ્રકારનો પાક હોય અને તમને ક્યાંય પણ મૂંઝવણ હોય અને કાંઈ ના ખબર પડતી હોય તો ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અમે ફિલ્ડની અંદર આવી અને એનું યોગ્ય નિરીક્ષણ કરી અને તમને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવશું। થેન્ક યુ।